એનું કારણ પણ આ બાહ્ય ખોરાક જ છે. પછી અત્યારે એક સર્વે થયું કે બધાએ એવું કીધું કે કોરોનાની રસી મૂકેલી એટલે યુવા વર્ગને એટેક આવી જાય અને બેભાન થાય અને મરી જાય. એવા કિસ્સા બહુ જ છે બેભાન. તો એક સર્વે એવું કરવામાં આવ્યું છે કે આ એમાં જે નાખવામાં આવતા પદાર્થો એને કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય, નળી બ્લોક થઈ જાય અને એટેક આવે, આવું એક તારણ પણ નીકળેલું છે. એટલે આપણે પણ શક્ય હોય ત્યાં સુધી આપણા બાળકોને શુદ્ધ અને સાત્વિક ઘરે પણ ખોરાક ખવડાવવા પ્રયત્ન કરીએ. આ બાળકો એ તમારું ભવિષ્ય છે, બરાબર? તમારું ભવિષ્ય છે, એમનું નથી. એ બાળક ભણી ગણીને સારા સંસ્કાર પામશે તો તમારું ઘડપણ સારું જશે. સારા સંસ્કારો આપણે આપેલા હશે અને સારું ભણાવેલું હશે તો તમે અમુક એજ પછી, આજે તમે કામ કરતા છો, તમારી જુવાની છે, પણ એક એજ પછી એવું આવશે, ઘડપણ કોને કહેવાય? એક એવું આવે, બહાર ફરવા જવાય નહીં ને ઘરમાં ગમે નહીં, આનું નામ ઘડપણ, બરાબર? ત્યારે જો આપણે આપણા બાળકોને સારું ભણતર અને સારું ગણતર એટલે સંસ્કાર જો આપેલા હશે તો આપણે આપણું ઘડપણ અને પાછલી જિંદગી તરી જઈશું. ને તો પહેલાં એવું કહેવાતું કે થોડાક પૈસા આપણે બચાવી રાખીએ ને તે પૈસાને જોઈને તો કોઈ સેવા કરશે, પણ જમાનો બદલાઈ ગયેલો છે, કોઈને પૈસાની પણ પડેલી નથી. એટલા માટે સંસ્કાર આપવા જરૂરી છે. હું આ મારા બાળકો છે, હું આ મારા 19 બાળકોને મારા દીકરા સમાન જ રાખું. એ લોકોને હું કાયમ સલાહ આપું. એ લોકોને શું કેમ, 24 કલાકમાં એકવાર તમારા મમ્મી પપ્પાને પગે લાગવાનું. મેં કહું ને તમને? હા. કેમ કેવું? ભગવાને પણ નક્કી કર્યું કે હું તો ઘરે ઘરે જઈ શકવાનો નથી, એટલે એમણે મા બાપ બનાવ્યા. અને મા બાપ એ જીવતા ભગવાન છે. તમે મંદિરે નહીં જાવશો તો ચાલશે. ગાંડા, ગેલા, ગોબરા, પીધેલા જેવા હોય તેવા મા બાપ એટલે મા બાપ એ ભગવાન જ છે. એની રિસ્પેક્ટ આપણે કરીશું, એ જોઈને આપણા બાળકો કરશે, બરાબર? એટલે શક્ય તેટલી આપણે આપણા મા બાપની પણ સેવા કરીએ અને એમને પણ સંસ્કાર આપીએ કે જેથી આપણું ફ્યુચર, આપણું ભવિષ્ય સારું થાય. હવે નીતાબેને કીધું તેમ પાયાની વાત, અમારા 19 બાળકો છે, એમાં મારી એક દીકરીને હું વારંવાર શીખવું પણ એ ભૂલી જ જતી છે. બાકીના છોકરાઓને કેમ ને તો એ લોકોની કક્ષાનું વાંચન, લેખન અને ગણન એ લોકોનું કમ્પ્લીટ છે. તમે એની ટાઈમ ગમે ત્યારે આવીને ચેક કરી શકો છો. થોડો હું નબળો પડ્યો એની કારણ દિવાળી પછી, તો મારી એસઆઈઆરની કામગીરી એટલી બધી સોલિડ ચાલી કે મારાથી હાજરી જ નહીં અપાઈ, છતાં પણ મેં વોટ્સઅપ પર શક્ય એટલા પ્રયત્ન કરીને લેસન તમે મોકલ્યા કર્યું. હજુ પણ 14મી ફેબ્રુઆરી સુધી હું ફ્રી નથી. હજુ પણ 31 જણની નોટિસ આવેલી છે, એને નોટિસ આપવાની છે, એને પાછા મામલતદારમાં પુરાવા સાથે લઈ જવાનું છે. અને આ બધી કામો એવું છે કે અમને એ પરિપત્ર કરી દેવામાં આવ્યો કે તમે સ્કૂલે જાઓ જ નહીં, આ ફરજિયાત છે, આ જ કરો. છતાં પણ મેં પ્રયત્ન કરીને અડધો કલાક કે કલાક પણ આવવા તો પ્રયત્ન કર્યો જ છે અને તાજું છે, છોકરાઓ ભૂલ્યા નથી. 2 શનિવારથી કલેક્ટર તરફથી પરીક્ષા લેવામાં આવે છે. કલેક્ટર પોતે એ પેપરો સબમિટ કરે છે અને આપણા છોકરાઓના પેપર લેવું છું. હું એક પણ છોકરાને એક વાક્ય પણ કહેતો નથી, છતાં પણ 25માંથી મોટા ભાગના છોકરાઓના 17થી ઉપર જ માર્ક આવે છે અને 3 છોકરાઓના તો 25માંથી 25 પૂરા જ આવે. તમારે પેપર જોવા હોય તો મેં બતાવું, મારી પર ફાઇલ છે. મેં એ લોકોને એક શબ્દ કહેતો નથી. પેપર એટલે પેપર ને પરીક્ષા એટલે પરીક્ષા. એ લોકો છૂટતા જ બેસી જાય અને એ લોકોની રીતે પેપર લખે. બીજું વાંચન, આપણું મહત્ત્વનું સમજપૂર્વકનું વાંચન છે. નીતા ખાય છે, હવે એને એ ક્રિયા પર વાંચી તો જાય પણ એ ક્રિયા હું તે ખબર નહીં પડે તો એનો મતલબ નહીં. તો આપણા બધા જ છોકરાઓ સમજપૂર્વકનું વાંચે છે. કેમ કે મેં એક ફકરો વંચાવું પછી એની પર 4 પ્રશ્નો પૂછું તો એ લોકો જોરદાર જવાબ આપી શકે. એટલે એ લોકોનું સમજપૂર્વકનું વાંચન છે, પણ સ્પીડ નથી. એ સ્પીડ હું નથી લાવી શકતો, એ તમારે લાવવાની છે વાલી તરીકે. કેમ? હું વ્યક્તિગત અઠવાડિયામાં એકવાર વંચાવું મારા ટેબલ પર, પણ દરરોજ નથી વંચાવી શકતો. દરરોજ વંચાવા જાઉં તો મારો અભ્યાસક્રમ રહી જાય. એટલે ઘરે 1-1 કલાક વાલીઓને વિનંતી છે કે લઈને બેસો તમે, 1 કલાક વંચાવો. મેં તો એ લોકોને કીધું છે કે તમારા પપ્પા મમ્મી નહીં બેસે તો બાજુવાળા કંટાળે તો કંઈ નહીં, તમારે જોરથી વાંચવાનું. કેમ જોરથી વાંચવાનું? તો
તો એનો આત્મવિશ્વાસ વધે. બીજી એક ટ્રીક એ શીખવી છે, તમને એવું લાગે ને કે મારું સાચું હોય ખોટું હોય, તમારી સામે કબાટમાં કાચ છે ને, કાચ સામે ઊભા રહી જાઓ અને વાંચો જોર જોરથી. બરાબર, આ એક પ્રયોગ છે આત્મવિશ્વાસ વધારવાનો, એ પણ આ લોકોને કીધું છે. સાથે સાથે મેં હનુમાન ચાલીસા આપી છે એ લોકોને, બધાને એક એક હનુમાન ચાલીસા એ પણ પૂછીને આપેલી છે. તમારા પપ્પા મમ્મીને વાંધો નહીં હોય તો હનુમાન ચાલીસા તમે તમારા દફતરમાં રાખો. એનું રીઝન એક છે કે એ લોકો ભગવાન તરફ પણ પ્રેરાય, કેમ કે આજની પેઢી એ ભગવાન હું તે ભૂલવા લાગેલી છે. અને આપણે જે ભગવાનનું નામ લઈએ, ભલે જે ભગવાન હોય તે, એક તત્વ એવું તો છે જ કે જે આ સૃષ્ટિનું સંચાલન કરે. બાકી માણસના હાથમાં હોતે ને તો એમ જ કહેતે મારા જ ખેતરમાં વરસાદ પડવો જોઈએ, આના ખેતરમાં નહીં પડવો જોઈએ. આ માણસ છે, બરાબર. એટલે ભગવાન એક તત્વ એવું છે જે આખી આપણી સૃષ્ટિનું સંચાલન કરી રહેલો છે અને આપણું પણ સંચાલન કરી રહેલો છે. એ ભગવાનને આ પેઢી ભૂલવી ન જોઈએ. એટલા માટે મેં હનુમાન ચાલીસા આપી છે. ઘણી છોકરીને તો મોડે થઈ ગઈ છે હનુમાન ચાલીસા, અને એ લોકોને કીધું છે તમારે પણ ઘરે એનો પાઠ કરવાનો, અને જ્યારે પણ તમારે ડર લાગે ત્યારે હનુમાન ચાલીસાની 4 પંક્તિ બોલવા. ત્યાર પછી મેં એ લોકોને મહામૃત્યુંજય મંત્ર પણ પાકો કરાવેલો છે, ગાયત્રી મંત્ર પણ પાકા કરાવેલા છે. અને એ રીતે એ લોકો ધાર્મિક રીતે પ્રેરાય, એ લોકોનામાં સંસ્કાર આવે, એ રીતના તમામ પ્રયત્ન મારા થકી તો થાય જ છે. મેં અને બંને બેન પણ અમારા ઉત્સાહી છે, એટલે અમે કરવા પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે સ્કૂલનું પર્યાવરણ પણ સારું કરવા પ્રયત્ન કરી રહેલા છે. ધીમે ધીમે આ બધા છોડ પણ મોટા થશે એમ આપણને સારું લાગશે. છતાં પણ અમારી કંઈક ખામી ખૂબી હોય તો આ તકે અમને કહેવું, અમને કંઈ ખોટું લાગે નહીં. જે સમસ્યા છે તે આપણે બધા ભેગા મળીને કરવાનું છે. સ્કૂલ આપણી બધાની છે, અને એવો ભાવ આવે કે આ મારી સ્કૂલ છે, મારું છે, ત્યાં લાગણી પેદા થાય, અને લાગણી પેદા થાય ત્યાં સારું જ થાય, એ ચોક્કસ છે. અને મારી તો એક જ વસ્તુ છે, હું મારા હૃદયમાં એવું રાખું છું કે આ મારી સ્કૂલ છે, અને એ રીતે જ કરવા પ્રયત્ન કરેલો છે. છતાં પણ આ તબક્કે તમારે અમને પણ કંઈ સલાહ સૂચનો હોય તો આપવા વિનંતી છે, અને મારી વાતને વિરામ આપું છું.